પ્રિય મિત્રો, વર્ષ 2026ની આ હોળી સામાન્ય હોળી નથી. હજારો વર્ષો પછી એક એવો ભયાનક અને ચમત્કારી સંયોગ બની રહ્યો છે જે તમારા જીવનની કાયાપલટ કરી શકે છે. જો તમે આ એક રાત્રે ભૂલ કરી તો જીવનભર પછતાશો, પણ જો આ વિડીયોમાં જણાવેલા ઉપાયો કરી લીધા તો વિશ્વાસ કરજો કે માં લક્ષ્મી સ્વયં તમારા ઘરે પધારશે. આખરે શું છે એ રહસ્ય, તે જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ. મિત્રો, આ વખતે વર્ષ 2026માં હોલિકા દહન 3 માર્ચ 2026 મંગળવારના દિવસે કરવામાં આવશે. હોલિકા દહનનું શુભ મુહૂર્ત સાંજે 6:35 થી રાત્રે 8:50 સુધી રહેશે. ત્યાં જ 4 માર્ચ 2026 બુધવારના દિવસે રંગોની હોળી રમવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ જ દિવસે 3 માર્ચ 2026ના રોજ ચંદ્રગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે. મિત્રો, આ વિશેષ દિવસે તમે નાના એવા ઉપાય કરીને લાભ જ લાભ પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, તમારા પર માં લક્ષ્મીની એવી અસીમ કૃપા થશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. મિત્રો, જ્યારે આટલો મોટો સંયોગ બન્યો છે, આવો સંયોગ હજારો વર્ષો પછી બને છે કે એક જ દિવસે ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે અને તે જ દિવસે હોલિકા દહન પણ કરવામાં આવશે. આનાથી શુભ બીજો કોઈ દિવસ નહીં હોય. મિત્રો, એટલા માટે અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ દિવસે જો તમે કેટલાક નાના એવા કાર્ય કરી લો છો તો તમને લાભ જ લાભ થશે. તમારા પર માં લક્ષ્મીની કૃપા એવી વરસશે કે ધનની ક્યારેય કમી નહીં રહે. સાથે જ મિત્રો, અમે તમને એ પણ જણાવવા માંગીએ છીએ કે એવી 6 રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ અને હોલિકા દહન પછી પૂરી રીતે બદલાઈ જશે અને તેમના જીવનમાં ધન દોલતનો બહુ મોટો લાભ થવાનો છે. તેથી તમને વિશેષ વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂર જોઈ લેજો, જેથી તમને પૂરો લાભ મળી શકે. મિત્રો, ચંદ્રગ્રહણ રહેશે તો જે લોકો મંત્ર સિદ્ધ કરવા માંગે છે તેમના માટે સોનામાં સુગંધ ભળવા જેવું રહેશે. ગ્રહણકાળના કારણે હોલિકા દહન સાંજના સમયે કરવામાં આવશે અને આગલા દિવસે 4 માર્ચ 2025 બુધવારના રોજ ધામધૂમથી હોળી રમવામાં આવશે. મિત્રો, જો તમારા જીવનમાં સમસ્યા હોય તો હોળીની અગ્નિમાં 3 વસ્તુ જરૂર નાખો. ભલે ગમે તેટલી મોટી સમસ્યા હોય, ધનના માર્ગમાં ગમે તેટલી મોટી અડચણ હોય, તે જડમૂળથી નષ્ટ થઈ જાય છે. કારણ કે હોળીની અગ્નિમાં એટલી પવિત્રતા અને એટલી શક્તિ હોય છે કે તે મોટામાં મોટા પાપોને નષ્ટ કરવાની ક્ષમતા રાખે છે. એટલા માટે શાસ્ત્રોમાં હોલિકા દહનને બહુ જ મહત્વપૂર્ણ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓ વિશે પણ બતાવવામાં આવ્યું છે જે ભૂલથી પણ હોળીની અગ્નિમાં નાખવી જોઈએ નહીં. ઘણા લોકો જાણકારી ન હોવાને કારણે હોળીની અગ્નિમાં આ વસ્તુઓ નાખી દે છે. આવું કરવું બહુ જ અશુભ માનવામાં આવે છે. પ્રાચીન કાળથી જ હોળીના તહેવારને બુરાઈ પર અચ્છાઈની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. હોળીનો પર્વ ખુશીઓ અને રંગો સાથે જોડાયેલો હોય છે. મિત્રો, હોલિકા દહનની રાત્રે દૈવી શક્તિઓનો ઉદય થાય છે અને આસુરી શક્તિઓનો વિનાશ થાય છે. હોળીની રાત્રે આ દિવ્ય શક્તિઓની પૂજા આરાધના કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને જીવનની બધી સમસ્યાઓ નષ્ટ થઈ જાય છે. શાસ્ત્રોમાં આ દિવસને દુઃખ તકલીફોમાંથી છુટકારો મેળવવા માટે સર્વોત્તમ દિવસ માનવામાં આવ્યો છે. નક્ષત્ર વિદ્યામાં હોળીની રાતને સિદ્ધિની રાત કહેવામાં આવી છે. આ દિવસે વાતાવરણમાં નકારાત્મક અને સકારાત્મક બંને પ્રકારની ઉર્જા બહુ સક્રિય રહે છે. એટલા માટે પ્રાચીન કાળથી જ ઋષિમુનિ તથા તાંત્રિક વગેરે પોતાની વિદ્યા અને પૂજા પદ્ધતિ અનુસાર સિદ્ધિઓ પ્રાપ્ત કરતા આવ્યા છે. મિત્રો, હોળીની રાત્રે જે સાધના કરવામાં આવે છે તે બહુ જ પ્રભાવશાળી અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ઉપાય કરવાથી તે નિશ્ચિત જ સફળ થાય છે, એમાં કોઈ શંકા નથી. એટલા માટે આજે અમે તમને શાસ્ત્રોમાં બતાવેલા એ મહત્વપૂર્ણ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને તમારા જીવનની પરેશાનીઓ ખત્મ કરવામાં કામ આવશે. આ ઉપાય તમારી દરિદ્રતા દૂર કરશે અને પરિવારમાં સુખ શાંતિ સ્થાપિત કરશે. તેથી તમે આ દિવસે ચૂક્યા વગર આ અચૂક ઉપાય જરૂર કરો. શાસ્ત્રોમાં કેટલાક ગુપ્ત ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે જેમને હંમેશા ગુપ્ત રીતે જ કરવા જોઈએ. આ ઉપાય ક્યારેય બીજાની સામે ન કરવા જોઈએ, અન્યથા તેમનું ફળ વ્યર્થ થઈ જાય છે. તો ચાલો સૌથી પહેલા જાણીએ કે આપણે હોળીની અગ્નિમાં કઈ વસ્તુઓ ભસ્મ કરવી જોઈએ અને કઈ વસ્તુઓ નાખવી વર્જિત બતાવવામાં આવી છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા એકવાર સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો અને વિડીયોને એક લાઈક કરી દો. અને હા, કોમેન્ટ બોક્સમાં પોતાની રાશિ નાખવાનું ભૂલતા નહીં, જેથી અમે તમારી રાશિ અનુસાર કોઈ પણ ઉપાય હશે તો અમે તમારી કોમેન્ટના રિપ્લાયમાં જણાવી દઈશું. સૌથી પહેલી વાત મિત્રો, ઘણા લોકો હોળીની અગ્નિમાં શેરડી નાખે છે. આવું કરવું શુભ ફળદાયક હોય છે, પરંતુ ધ્યાન રહે, શેરડીના ટુકડા કરીને નાખવા જોઈએ નહીં.
અથવા ખરાબ શેરડી પણ હોળીની અગ્નિને અર્પણ ન કરવી જોઈએ. આનાથી હોલિકા માતા અત્યંત ક્રોધિત થઈ જાય છે. ખરાબ શેરડી ક્યારેય પૂજાપાઠમાં પણ ઉપયોગમાં લેવામાં આવતી નથી. હોળીની અગ્નિમાં જ્યારે તમે શેરડી નાખો છો ત્યારે તેની ઉપર શેરડીના પાન જરૂર હોવા જોઈએ. અધૂરી શેરડી હોલિકામાં નાખવાથી પૂજા સંપન્ન થતી નથી. હોલિકાની અગ્નિમાં શેરડી નાખતી વખતે તેની સંખ્યા 2, 5 કે 7 આ ક્રમમાં હોવી જોઈએ. મિત્રો, બીજી વાત, હોળીની અગ્નિમાં નાળિયેર ચઢાવવું શુભ હોય છે, પરંતુ નાળિયેર ચઢાવતા પહેલા એ વાત જાણી લો કે નાળિયેર પાણીવાળું ન હોવું જોઈએ. હોળીની અગ્નિમાં હંમેશા સુકાયેલું નાળિયેર ગોટું જ નાખવું જોઈએ. નાળિયેર નાખતા પહેલા તેના પર સંપૂર્ણ પરિવારનો હાથ જરૂર સ્પર્શ કરાવી લો અને પછી તેને હોળીની અગ્નિને સમર્પિત કરો. આનાથી ઘર પરિવારમાંથી ક્લેશ અને લડાઈ ઝઘડા સમાપ્ત થાય છે. પરિવારમાં સુખ શાંતિ વધે છે અને દરિદ્રતા દૂર થાય છે. સુકાયેલું નાળિયેર અગ્નિમાં નાખવાથી હોલિકા માતા તમારી બધી પરેશાનીઓ લઈ જાય છે અને તમને આશીર્વાદ પ્રદાન કરે છે. અગ્નિમાં નાળિયેર નાખવાથી અગ્નિ દેવતા પણ પ્રસન્ન થઈ જાય છે. મિત્રો, હોળી માતાને ઘરનો ભોગ અવશ્ય લગાવવો જોઈએ. તમે તમારા ઘરમાં જે પણ ભોજન બનાવો છો તે હોળી માતાને જરૂર અર્પણ કરો. હોળીને ગુજિયા એટલે કે ઘૂઘરા અથવા મીઠી રોટલી જરૂર ચઢાવવી જોઈએ. જે વ્યક્તિ આવું કરે છે તેની પ્રત્યેક મનોકામના બહુ જ જલ્દી પૂર્ણ થાય છે. એટલા માટે તમે મીઠા ઘૂઘરા અવશ્ય બનાવો, કારણ કે હોલિકા માતાને તે બહુ જ પ્રિય છે. હોલિકા દહનના દિવસે તમે તેમાં જરૂર ઘૂઘરાનો ભોગ લગાવો, જેનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. મિત્રો, અમે તમને અનુરોધ કરવા માંગીએ છીએ કે તમે વિડીયોને લાઇક કરતા ચાલો અને સાથે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો. હોળીની અગ્નિમાં ઘઉંની ઓંબી એટલે કે બાલી કે કોઈ પણ નવો પાક ચઢાવવો જોઈએ. આનાથી તમારા ઘરમાં ક્યારેય અન્ન ધનની કમી નહીં રહે. હોળી માતાને ચોખા અને કાચો પાપડ જરૂર ચઢાવવો જોઈએ. જો તમારા ઘરમાં ધનની સમસ્યા છે તો તમે એક ઉપાય જરૂર કરો. હોલિકા દહનના દિવસે હોળી સળગાવતા પહેલા થોડું સિંદૂર હોળીમાં નાખીને શ્રી નમઃ આ મંત્રનો ઉચ્ચારણ કરો. આ મંત્ર મહાલક્ષ્મી મંત્ર છે. આનાથી તમારા જીવનમાંથી ધનની કમી દૂર થાય છે. હોળીની અગ્નિમાં ક્યારેય કપડાં સળગાવવા જોઈએ નહીં. તેને બહુ જ અશુભ માનવામાં આવે છે. હોળીની અગ્નિમાં ક્યારેય ગંદી વસ્તુ, કચરો, પ્લાસ્ટિકની વસ્તુ નાખવી જોઈએ નહીં. આનાથી હોળીની અગ્નિમાંથી દુર્ગંધ આવે છે અને વાતાવરણ અપવિત્ર બની જાય છે. મિત્રો, હોળીની અગ્નિમાં ગાયના છાણમાંથી બનેલા છાણા અને સૂકા લાકડાનો જ પ્રયોગ કરવો જોઈએ. આની સાથે જ એરંડાના પાન પણ નાખવા જોઈએ. આનાથી ઘરની આસપાસની બધી નકારાત્મક શક્તિ નષ્ટ થાય છે. હોળીની અગ્નિ સળગાવતા પહેલા હોળીને જલ અર્પિત કરીને તેની પરિક્રમા જરૂર કરવી જોઈએ અને પોતાના મનની ઈચ્છા પ્રગટ કરવી જોઈએ. તમારા દ્વારા જે પણ ભૂલ થઈ છે અથવા જે પણ પાપ થયા છે તેના માટે ક્ષમા માંગવી જોઈએ. તમારા અંદરના બધા પાપ તે જ દિવસે નષ્ટ થઈ જાય છે અને તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને મિત્રો, હોળીની અગ્નિમાં ક્યારેય હાનિકારક કેમિકલ નાખવા જોઈએ નહીં. હોળીમાં તમે તેલનો પ્રયોગ કરી શકો છો, પણ પેટ્રોલ અને કેરોસીનનો પ્રયોગ કરવો જોઈએ નહીં. શાસ્ત્રો અનુસાર હોલિકા દહનના દિવસે કેટલાક કાર્ય ક્યારેય ન કરવા જોઈએ. જેમ કે મહિલાઓએ પોતાના વાળ ખુલ્લા રાખીને હોળીની સમક્ષ ન જવું જોઈએ. મહિલાઓએ પોતાના વાળ બાંધીને જ હોલિકા માતાનું પૂજન કરવું જોઈએ. માનવામાં આવે છે કે આ દિવસે નકારાત્મક શક્તિઓ ચરમસીમા પર હોય છે. વાળ ખુલ્લા રાખવાથી આ નકારાત્મક શક્તિઓ તમારી તરફ આકર્ષિત થઈ શકે છે. જો કોઈ સ્ત્રી માસિક ધર્મનું પાલન કરી રહી હોય તો તેણે હોળીની અગ્નિ સળગાવવી જોઈએ નહીં અને પૂજા પણ ન કરવી જોઈએ. શાસ્ત્રોમાં તેને વર્જિત બતાવવામાં આવ્યું છે. સાથે જ ગર્ભવતી મહિલાઓએ હોલિકાની અગ્નિની નજીક ન જવું જોઈએ. આનાથી આવનારા બાળક પર નકારાત્મક પ્રભાવ પડે છે. નાના બાળકની માતાએ પણ હોલિકાની અગ્નિ સળગાવવી જોઈએ નહીં. મિત્રો, હોળીની રાતનો ઉપયોગ ઘણા ચમત્કારી ઉપાયો કરવા માટે કરવામાં આવે છે. આ રાત ઘરથી નકારાત્મકતા દૂર કરવામાં બહુ કારગર હોય છે. તમે હોળીની રાખને પોતાના ઘરે જરૂર લઈને આવો અને તેને પોતાના ઘરના ખૂણામાં નાખી દો, અથવા હોળીની રાખ પાણીમાં ભેળવીને ઘરમાં પોતું કરી દો. આનાથી ઘરની સંપૂર્ણ નકારાત્મકતા નષ્ટ થાય છે. સાથે જ હોળીની રાખને પોતાના મસ્તક પર લગાવવી પણ બહુ શુભ હોય છે. આ રાખ નાના બાળકોના મસ્તક પર લગાવવાથી ખરાબ નજરનો પ્રભાવ ખતમ થાય છે. જો ઘરમાં ધનની સમસ્યા છે, ધન ટકતું નથી, તો હોળીની રાખને એક સફેદ કપડામાં બાંધીને પોતાની ઘરની તિજોરીમાં રાખી દો
અથવા તમે જે સ્થાન પર ધન રાખો છો ત્યાં રાખી દો. આનાથી ધન સાથે જોડાયેલી સમસ્યા ખતમ થાય છે. મિત્રો, હોળીની રાખને કાળા કપડામાં બાંધીને ઘરની બહાર લટકાવી દેવી જોઈએ. આનાથી ઘર પર ખરાબ નજરનો પ્રભાવ ખતમ થાય છે અને પરિવારમાં સુખ શાંતિનો અનુભવ થાય છે. હોળીના દિવસે ક્યારેય કોઈને સફેદ વસ્તુ ઉધારમાં ન આપવી જોઈએ અને બીજા પાસેથી પણ સફેદ વસ્તુ લેવી જોઈએ નહીં. આનાથી તમારા જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે. મિત્રો, આ દિવસે ઘણા લોકો ટોટકા, કાળું જાદુ વગેરે જેવા અનિષ્ટ કાર્યો કરે છે. જો કોઈ તમને સફેદ વસ્તુ આપે છે તો તમારે ભૂલથી પણ લેવી જોઈએ નહીં, કારણ કે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સફેદ વસ્તુઓ લઈ લે છે તેનું ઘર પરિવાર નષ્ટ થઈ જાય છે, બરબાદ થઈ જાય છે. તેથી ભૂલથી પણ તે દિવસે એવી કોઈ પણ વસ્તુ કોઈની પાસેથી ન લો. જેમ કે મીઠું, સફેદ કપડાં, ચોખા તો ભૂલથી પણ ન લેવા જોઈએ. હોળીની રાત્રે ચોક પર અથવા દુર્ગમ સ્થાન પર જવું જોઈએ નહીં. આ દિવસે આવા સ્થાનો પર ઘણી તાંત્રિક ક્રિયાઓ કરવામાં આવે છે અને અશુદ્ધ વસ્તુઓ રસ્તામાં નાખી દેવામાં આવે છે. જો ભૂલથી તમારો પગ આ વસ્તુઓ પર પડે છે તો તેનો અશુભ પ્રભાવ તમારા જીવન પર પડી શકે છે. અને ધ્યાન રહે, માંસ મદિરાનું સેવન કરીને હોળીની અગ્નિ પાસે જવું જોઈએ નહીં. હોળીની અગ્નિ અત્યંત પવિત્ર હોય છે. જે પણ આ દિવસે માંસ મદિરાનું સેવન કરીને હોળીની અગ્નિ પાસે જાય છે તેને મહાપાપ લાગે છે. શાસ્ત્રો અનુસાર આવી વ્યક્તિને નરકમાં જવું પડે છે અને આગલો જન્મ કૂતરાનો પ્રાપ્ત થાય છે. હોળીના દિવસે ક્યારેય કોઈ સ્ત્રીનું અપમાન કરવું જોઈએ નહીં. ખાસ કરીને પોતાની બહેનને ક્યારેય અપશબ્દ ન કહેવા જોઈએ. આનાથી હોલિકા માતા અત્યંત ક્રોધિત થઈ જાય છે. આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ, કારણ કે જો તમે સ્ત્રીનું ભૂલથી પણ તે દિવસે અપમાન કરી દો છો અથવા સ્ત્રીને ખરાબ નજરથી જુઓ છો તો તે વ્યક્તિને આગલા જન્મમાં કૂતરાનો જન્મ મળે છે. તેથી તમારે ભૂલથી પણ કોઈ સ્ત્રીને અપશબ્દ કે ખરાબ નજરથી ન જોવી જોઈએ, નહીં તો દુઃખોનો સામનો કરવો પડે છે. આ એક પવિત્ર અગ્નિ છે, તેને સદૈવ નમસ્કાર કરવા જોઈએ. હોલિકા દહન પછી બીજા દિવસે તમે બધાની સાથે હોળી અવશ્ય રમો. આ દિવસે રંગ લગાવવાથી તમારા જીવનની નકારાત્મકતા નષ્ટ થાય છે. રંગ લગાવવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને બધી બુરાઈઓ નષ્ટ થાય છે. હવે મિત્રો, તમને હોળી પર કરવામાં આવતા મહા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, હોળીની રાત્રે સરસવના તેલનો ચોમુખી દીવો ઘરના મુખ્ય દ્વાર પર લગાવો અને તેની પૂજા કરો. ત્યારબાદ ભગવાનને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરો. માન્યતા અનુસાર આવું કરવાથી દરેક પ્રકારની બાધાનું નિવારણ થાય છે. અને જો વ્યાપાર કે નોકરીમાં ઉન્નતિ ન થઈ રહી હોય તો 21 ગોમતી ચક્ર લઈને હોલિકા દહનની રાત્રે શિવલિંગ પર ચઢાવી દો. આનાથી બિઝનેસમાં ફાયદો થવા લાગશે, ધંધા વ્યાપારમાં ઉન્નતિ થવા લાગશે. આ બહુ જ કારગર ઉપાય છે. તમે આ ઉપાય હોળી પર અવશ્ય કરો. આ ઉપાય કરીને અમારી સાથે ઘણા એવા લોકો જોડાયા છે જેમનું જીવન પૂરી રીતે બદલાઈ ચૂક્યું છે. તમે પણ જો તમારું જીવન બદલવા માંગતા હો તો આ ઉપાય જરૂર કરો. મિત્રો, લાલ મરચું અનેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ અપાવવામાં કામ આવે છે. જો તમે કોઈ ઇન્ટરવ્યૂ પર કે કોઈ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા હો તો ઘરના ઉંબરા પર 5 લાલ મરચાં રાખી દો અને ઘરથી નીકળતી વખતે તેમના પરથી પગ મૂકીને આગળ વધો. દરેક કાર્યમાં તમને સફળતા મળશે. મિત્રો, જો તમારા કાર્યમાં સતત અડચણો આવી રહી છે તો આ ઉપાય જરૂર કરજો. શનિવારની રાત્રે સૂતા પહેલા કોઈ ગ્લાસ કે વાટકીમાં પાણી લઈ લો. તે પાણીમાં સૂકા લાલ મરચાના બીજ નાખી દો અને તે ગ્લાસ કે વાટકીને સૂતી વખતે પોતાના ઓશિકા પાસે રાખી દો. ઉઠ્યા પછી તે વાસણને ઉપાડીને પોતાના ઉપરથી 7 વાર ઉતારો. ડાબા હાથમાં લઈને ઘડિયાળની ઊંધી દિશામાં ફેરવો. પછી તે પાણીને ઘરથી દૂર જઈને ફેંકી દો. ત્યારબાદ પાછળ વળીને જોયા વગર ઘરે પાછા આવી જાઓ. આનાથી તમારા પર છવાયેલી નકારાત્મકતા દૂર થઈ જશે. મન તમારું શાંત થઈ જશે, દૃષ્ટિકોણ સકારાત્મક બનશે અને કાર્યોમાં સફળતા મળવા લાગશે અને અડચણો આવવાની બંધ થઈ જશે. મિત્રો, જિંદગીમાં સૌથી મોટી સમસ્યા મોટાભાગે ધનની હોય છે. જો તમને પૈસાની તંગી સતાવી રહી છે, ધન ઘરમાં ટકતું નથી, તો એવામાં આ ઉપાય જરૂર અજમાવો. 5 લાલ મરચાંને કોઈ સાફ કપડામાં બાંધી લો અને માતા લક્ષ્મીનું નામ જપતા તેને પોતાના ધન રાખવાના સ્થાન પર રાખી દો. તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં રહે. ક્યાંક ને ક્યાંકથી ધનનું આગમન થતું રહેશે. મિત્રો, આગળ વધતા પહેલા તમને વિનંતી કરીએ છીએ કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો. મિત્રો, જો તમને લાગે છે કે તમારા વિરોધી કે શત્રુ તમારા પાછળ પડ્યા છે અથવા તેમના કર્યા કરાવ્યાના કારણે તમારે તકલીફ ઉઠાવવી પડી રહી છે, તો એવામાં કોઈ શનિવારની સાંજે 5 લાલ મરચામાં થોડી પીળી સરસવના દાણા અને થોડું મીઠું લો. હવે તમે તમારા દુશ્મનનું નામ લેતા અથવા જે કોઈના ઉપર તમને શંકા છે
કે તેણે તમારા પર કંઈક ટોના ટોટકા કર્યા છે, તેનું નામ લેતા પોતાના માથા પરથી કે પીડિતના માથા પરથી 7 વાર ફેરવી લો અને પછી ઘરથી બહાર ફેંકી દો. આનાથી જે કંઈ પણ તમારા પર કરવામાં આવ્યું હશે તેની બધી અસર ખતમ થઈ જશે. તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે. બીમારીઓમાંથી છુટકારો મેળવવા માટે પણ લાલ મરચું બહુ જ કામ આવે છે. 5 લાલ મરચાં એક વાટકીમાં લઈ લો અને તેને કોઈ દર્દીની પાસે રાખી દો. આ ઉપાય કરવાથી આસપાસની બધી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એવામાં દર 10 દિવસે વાટકીમાં રાખેલી વસ્તુઓ બદલતા રહો. જ્યાં સુધી વ્યક્તિ ઠીક ન થઈ જાય ત્યાં સુધી આ ક્રિયા દોહરાવતા રહો. અથવા તમે 5 લાલ મરચાંને એક કપડામાં બાંધીને દર્દીના બિસ્તરની નીચે રખાવી દો અને બીજા દિવસે તેમને પાણીમાં વહાવી દો. આ સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં બહુ મદદ કરે છે. અને મિત્રો, જો તમારા ઘરમાં કોઈ ભૂત પ્રેતનો છાયો છે તો જ્યારે હોળી સળગી જાય ત્યારબાદ તમે હોલિકાની થોડી અગ્નિ પોતાના ઘરે લઈ આવો અને પોતાના ઘરના આગ્નેય ખૂણામાં તે અગ્નિને તાંબા અથવા માટીના પાત્રમાં રાખો અને સરસવના તેલનો દીવો સળગાવો. માનવામાં આવે છે કે આ ઉપાયથી તમારી પરેશાની દૂર થઈ જશે. ભૂત પ્રેત છાયા કે નકારાત્મક તંત્ર વિદ્યા બધું જ સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં ક્યારેય કોઈ તાંત્રિક વિદ્યા કોઈ કરી નહીં શકે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિની બહુ જ વધારે વૃદ્ધિ થાય છે. તો મિત્રો, આ હતા હોલિકા દહન અને ચંદ્રગ્રહણના એ અચૂક ઉપાયો જે તમારા જીવનમાંથી અંધકાર દૂર કરી સુખ સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવશે. યાદ રાખજો, શ્રદ્ધા વગર કરેલી ભક્તિ ક્યારેય ફળતી નથી. તેથી આ ઉપાયો પૂરા વિશ્વાસ સાથે કરજો. માં લક્ષ્મી તમારા અને તમારા પરિવાર પર સદાય કૃપા વરસાવતા રહે તેવી જ અમારી પ્રાર્થના છે. જો તમને આજની આ જાણકારી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ પુણ્યના સહભાગી બની શકે. તમારી રાશિ કઈ છે તે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, જેથી અમે તમને વ્યક્તિગત માર્ગદર્શન આપી શકીએ. અને હા, જો તમે હજુ સુધી અમારી ચેનલ ધાર્મિક કથાઓને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી ધર્મ અને ભક્તિથી જોડાયેલી આવી જ ગૂઢ જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી કથા અને નવા ઉપાયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો, જય માં લક્ષ્મી. હર હર મહાદેવ.